हाय फ्रेंड्स, तो અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈન। પછી થોડોક ટાઈમ અમે હોટલ શોધવામાં ગયો અને બધા ફ્રેશ થઈ ગયા, નાહી લીધું। તો પછી અમે લોકોએ વિચાર્યું કે બધા જ ભૂખ્યા છે, ચલો ચા નાસ્તો કરી લઈએ। ગુજરાતી છે, બધા ચા નાસ્તો કરવા તો જોઈશે જ। પહેલાં ચા નાસ્તો કરી લઈએ, પછી આગળ મામીએ તો ચા ગેસ બનાવી દીધી હતી, તપેલી લઈને જ ગયા હતા, એટલે ચાનો ખર્ચો તો બચી જાય। પછી અમે બધા जगन्नाथ प्रेमानंद બધા જ મસ્તીના મૂડમાં છે આજે। काल महाकाल विकराल शंभो, जीवन हो या मृत्यु दोनों ही तुम हो। जन्मों जन्मांतर की लड़िया ये कड़िया, हरियों ने हर जीवन रखवाल तुम हो। जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल, जय काल महाकाल विकराल शंभो, जीवन हो या। अब वही गाइड છે। તો આવી ગયા છે મહાકાલની નગરીમાં, તમે જોઈ શકો છો। દર્શન કર્યા, બધે 3-4 કલાક ઊભા રહીને દર્શન કર્યા ને એક જ ઝઘડા, બધા જ એક જ ઝઘડા। જે કોમેડી થઈ છે, જે હસ્યા છે, અમે જે હસ્યા છે, તો બધા કેમના માઈ ગયા, અમે એકબીજાના ખાવામાં બેસ્યા છે બધા જ। प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? આ બંને એવા ઊંઘે છે, એવા ઊંઘે છે। સારું, ચાલો હવે હું તમને લઈ જાઉં મહાકાલેશ્વરની બીજા સ્થળ ઉપર લઈ જાઉં છું, બીજી જગ્યાએ। તો મહાકાલેશ્વરનું બીજું ફેમસ સ્થળનું નામ છે, ચલો તમે જ મને કમેન્ટમાં કહો આ કઈ જગ્યા છે। જો કે તમને ખબર તો પડી જશે। આ છે કાલ ભૈરવનું મંદિર। તમે જોઈ શકો છો કેટલી ભીડ છે। ભૈરવના દર્શન કર્યા પછી અમે બહાર આવી ગયા। બહુ જ ગરમી હતી, તો બી બીજે બધે મંદિરે તો જવાનું જ હતું, તો અમે હવે આવી ગયા ત્રીજા મંદિરે। ઉજ્જૈનનું ત્રીજું ફેમસ મંદિર મંગલનાથ મંદિર, જેને પણ મંગળ રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય, કંઈ પણ હોય તો એ આ મંદિરે આવવાથી એ લોકોના પ્રોબ્લેમ સોલ્વ થાય છે। सृष्टि के संचालक महाप्राण तुम हो, तुम ही सुख, तुम ही दुख निर्वाण तुम हो। सूरज से तेजस्वी, सागर से निर्मल,
ગયા છે હવે ઘાટ ઉપર, રામઘાટ ઉપર ઉજ્જૈનની ફેમસ આરતી જોવા માટે. મનને શાંતિ મળે છે અહીંયા બેસીને. તમે જોજો, તમને પણ મજા આવશે. છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો, દરેક વસ્તુ બતાવીશ તમને. મને નથી લાગતું કે બીજા કોઈ ઓડિયોની જરૂર છે પાછળ અત્યારે, કેમ કે સંધ્યા કાળની જે આરતીનો ડમરું એનો જે અવાજ છે તમે મહેસૂસ કરો. હવે અમે આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિર. એની જે સાંજ છે હરસિદ્ધિ માતાના મંદિરની, એની જે આરતી છે એ તમે મિસ ના કરી શકો. ઉજ્જૈન આવો તો હરસિદ્ધિ માતાના મંદિરે જરૂરથી જજો. તમને બહુ જ મજા આવશે, બહુ જ મજા આવશે. સંધ્યાકાળનો આ માહોલ મનને તમારા શાંત કરી દેશે. બસ પછી બધાને લાગી હતી બહુ જોરદાર ભૂખ, એટલે અમે બધા જઈ ગયા જમવા માટે.